श्रमिक अधिकार मंच की ओर से छापरी में अंतर्राष्ट्रीय महिला दिवस मनाया गया और करीब 20 मांगों को लेकर जिला कलेक्टर को ज्ञापन दिया गया। मजदूर अधिकार मंच द्वारा दाहोद के छापरी गांव स्थित गुलमोहर होटल में अंतर्राष्ट्रीय महिला दिवस मनाया गया। दाहोद जिला मध्य प्रदेश, राजस्थान जैसे राज्यों की सीमाओं को जोड़ने वाला जिला है। यहाँ बड़ी संख्या में आदिवासी मजदूर खेती, आकस्मिक श्रम, गन्ने की कटाई, ईंट भट्टों के काम कर अपने परिवार का गुजारा चलाने के लिए गुजरात के विभिन्न कानों में पलायन करते हैं, जो पानी, आश्रय और अन्य सुविधाओं से वंचित है। देश के नागरिक होने के नाते बच्चों की शिक्षा, महिला और 0 से 5 वर्ष तक के बच्चों के लिए ICDS और स्वास्थ्य सुविधाओं की पर्याप्त व्यवस्था नहीं है। कामकाजी महिलाओं से चर्चा की गई और उन्हें अपने अधिकारों और लगभग 20 मुद्दों के बारे में जानकारी दी गई। इन सभी 20 मुद्दों पर विचार करते हुए मजदूरों ने गुलमोहर होटल से जिला सेवा सदन तक पैदल यात्रा की और दाहोद जिला कलेक्टर को एक आवेदन पत्र भेजा। आज रोज 8મી માર્ચ પૂરી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે, તો એની ઉજવણીનો આજે અમે 14મી માર્ચ 2024ના રોજ અહીંયા દાહોદ મજૂર અધિકાર મંચ દાહોદ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં દાહોદ અને ગરબાડા તાલુકાની અલગ અલગ ગામડાઓમાંથી બહેનો અને મજૂર ભાઈઓ અહીંયા અમારી વચ્ચે આવ્યા છે અને એ સંદર્ભે અમે જે છે જે મજૂર મહિલાઓ જે છે એ ગુજરાતના વિવિધ ખૂણે મજૂરી કરવા અર્થે જાય છે, ત્યાં કામના સ્થળે જે એમને મુશ્કેલીઓ પડે છે અને સમાજ દ્વારા જે મુશ્કેલીઓ પડે છે એ સંદર્ભે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે પણ અમે જવાના છે। અમારું આવેદન પણ અમે આપવાના છીએ। કઈ માંગોને લઈને આવેદનપત્ર આપવાના છે? જેમાં અમે જે છે ખાસ કરીને ખેતીના કામમાં જે ભાગીયા મજૂર તરીકે જાય છે, છૂટક મજૂરી તરીકે જે મજૂરો કામ કરવા માટે જાય છે, બાંધકામ ક્ષેત્રે જે મજૂરો કામ કરવા માટે જાય છે, ડોર ટુ ડોર કચરાના કામમાં જે મજૂરો રોકાયેલા છે, એ બધા મજૂરોને મિનિમમ વેજ નથી મળતો, એમનું શોષણ થાય છે। જે બાંધકામના જે મજૂરો કામ કરતાં કરતાં પડી જાય છે, તો એ મજૂરોને પણ WC એટલે ગુજરાત સરકારનો જે અથવા બંધારણની અંદર જે કાનૂન છે એનું જે અમલીકરણ થવું જોઈએ એ નથી થતું, તો એ સંદર્ભે અમે રજૂઆત કરવા માટે જવાના છીએ। આપનું નામ? મારું નામ મીના છે અને હું ગુજરાત પ્રદેશ કમિટી મજૂર અધિકાર મંચમાંથી પૂર્વ સેક્રેટરી અને હાલમાં કારોબારી સભ્ય તરીકે કામ કરું છું।